ઓમકાર સ્વરૂપ હે ભગવાન, તમે વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સકર્ષણના રૂપમાં અનુક્રમે ચિત્ત, બુદ્ધિ, મન અને અહંકારના અધિષ્ઠાતા છો. હું તમારા આ ચતુર્વ્યુહ રૂપનું વારંવાર નમસ્કારપૂર્વક ધ્યાન કરું છું. તમે વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ છો. તમારી મૂર્તિ પરમાનંદપૂર્ણ છે. તમે પોતાના સ્વરૂપભૂત આનંદમાં જ મગ્ન અને પરમ શાંત છો. દ્વૈત દ્રષ્ટિ તમને સ્પર્શી પણ શકતી નથી. હું તમને નમસ્કાર કરું છું. પોતાના સ્વરૂપભૂત આનંદની અનુભૂતિથી જ તમે માયાજનિત રાગ, દ્વેષ વગેરે દોષોનો તિરસ્કાર કરી દીધેલો છે. હું તમને નમસ્કાર કરું છું. તમે સૌની સઘળી ઇન્દ્રિયોના પ્રેરક, પરમ મહાન અને વિરાટ સ્વરૂપ છો. હું તમને નમસ્કાર કરું છું. મન સહિત વાણી તમારા સુધી ન પહોંચતા વચ્ચેથી જ પાછી વળી આવે છે. તેના ઉપરાંત થઈ જવાથી અદ્વિતીય, નામરૂપ રહિત, ચેતન માત્ર અને કાર્યકારણથી પણ એવી જે વસ્તુ શેષ રહે છે તે મારું રક્ષણ કરે. આ કાર્યકારણ રૂપ જગત જેમનામાં ઉત્પન્ન થાય છે, જેમનામાં સ્થિત રહે છે અને જેમનામાં લીન થાય છે, તથા જેઓ માટીની વસ્તુઓમાં પ્રાપ્ત માટીની જેમ બધામાં ઓતપ્રોત છે, તે પરબ્રહ્મ સ્વરૂપ તમને હું નમસ્કાર કરું છું. તમે જો કે આકાશની જેમ બહાર અને અંદર બધે એક રસ વ્યાપ્ત છો, તો પણ તમને મન, બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિયો પોતાની જ્ઞાન શક્તિથી જાણી શકાતી નથી અને પ્રાણ તથા કર્મેન્દ્રિયો પોતાની ક્રિયાશક્તિથી સ્પર્શી પણ શકતા નથી. હું તમને નમસ્કાર કરું છું. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ આ બધા જ તે પરમાત્માના ચૈતન્ય અંશથી યુક્ત થઈને કર્મ કરે છે. જો તેમનો અંશ ન હોય તો આ બધા કાર્ય કરી શકતા નથી. ઉદાહરણ તરીકે, તપાવા વિનાનું લોઢું કશું જ બાળી શકતું નથી. જીવની જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ વગેરે અવસ્થાઓ થાય છે ત્યારે આપનું નામ દ્રષ્ટા હોય છે. મૂળ તો આપ એક જ છો, દ્રષ્ટા વગેરે પણ નથી. ઓમકાર સ્વરૂપ મહાપ્રભાવશાળી મહાવિભૂતિપતિ ભગવાન મહાપુરુષને નમસ્કાર છે. શ્રેષ્ઠ ભક્તોનો સમુદાય પોતાના કરકમળોની કળીઓથી તમારા યુગલ ચરણકમળોની સેવામાં સંલગ્ન રહે છે. હે પ્રભુ, તમે જ સર્વશ્રેષ્ઠ છો. હું તમને વારંવાર નમસ્કાર કરું છું. હે પ્રભુ, પરીક્ષિત દેવર્ષિ નારદજી પોતાના શરણાગત ભક્ત ચિત્રકેતુને આ વિદ્યાનો ઉપદેશ કરીને મહર્ષિ અંગિરાની સાથે બ્રહ્મલોકમાં પ્રયાણ કરી ગયા. રાજા ચિત્રકેતુએ દેવર્ષિ નારદજી વડે ઉપદેશ કરાયેલી વિદ્યાનું તેમની આજ્ઞા અનુસાર 7 દિવસ સુધી માત્ર જળપાન જ કરીને અત્યંત એકાગ્રતાપૂર્વક અનુષ્ઠાન કર્યું. ત્યાર પછી તે વિદ્યાનું અનુષ્ઠાન કરવાથી 7 દિવસ સુધી રાજા ચંદ્રકેતુને વિદ્યાધરોનું અખંડ આધિપત્ય મળ્યું. એ પછી થોડા જ દિવસોમાં આ વિદ્યાના પ્રભાવથી એમનું મન વિશેષ શુદ્ધ થઈ ગયું. ત્યારે તેઓ દેવાધિદેવ ભગવાન શેષજીના ચરણોના સાનિધ્યમાં પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે ભગવાન શેષજી સિદ્ધેશ્વરોના મંડળમાં વિરાજમાન છે. એમનું શરીર કમળનાભ જેવું ગૌરવર્ણ છે. એમના પર નીલ વર્ણનું વસ્ત્ર ફરફરી રહ્યું છે. મસ્તક પર મુકુટ, બાહોમાં બાજુબંધ, કમરમાં કંદરો અને હાથના કાંડાઓમાં કડા વગેરે આભૂષણો ચમકી રહ્યા છે. આંખોમાં લાલાશ છે અને મુખ પર પ્રસન્નતા છવાઈ રહેલી છે. ભગવાન શેષજીનું દર્શન કરતા જ રાજશ્રી ચિત્રકેતુના તમામ પાપ નાશ પામ્યા. એમનું અંતઃકરણ સ્વચ્છ અને નિર્મળ થઈ ગયું. હૃદયમાં ભક્તિભાવનું પૂર ઉમટી આવ્યું. આંખોમાં પ્રેમના આંસુ છલકાઈ આવ્યા. શરીરનું એક એક રોમ ખીલી ઉઠ્યું. તેમણે આવી જ સ્થિતિમાં આદિપુરુષ ભગવાન શેષજીને નમસ્કાર કર્યા. ત્યારે તેમની આંખોમાંથી પ્રેમના આંસુ ટપ ટપ પડી રહ્યા હતા. એનાથી ભગવાન શેષજીના ચરણ મૂકવાની પીઠિકા ભીંજાઈ ગઈ.
પ્રેમના ઉદ્વેગને કારણે એમના મુખેથી એક અક્ષર પણ નીકળી શક્યો નહીં. તેઓ ઠીક સમય સુધી ભગવાન શ્રીજીની કશી સ્તુતિ પણ કરી શક્યા નહીં. થોડી વાર પછી તેમને બોલવાની શક્તિ પ્રાપ્ત થઈ. તેમણે વિવેક બુદ્ધિથી મનને સમાહિત એટલે સમધારણ કર્યું અને સમસ્ત ઇન્દ્રિયોની બાહ્ય વૃત્તિઓનો નિરોધ કર્યો. પછી જેમનું સ્વરૂપનું 5 રાત્ર વગેરે ભક્તિશાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે તે જગતગુરુની આ પ્રમાણે એમને સ્તુતિ કરી. હે અચિત જીતેન્દ્રિય અને સમદર્શી સાધુઓએ તમને જીતી લીધા છે. તમે જ પોતાના સૌંદર્ય, માધુર્ય, કારુણ્ય વગેરે ગુણોથી તેમને પોતાના વશમાં કરી લીધા છે. અહો, તમે ધન્ય છો, કારણ કે તેઓ નિષ્કામ ભાવે તમારી ભક્તિ કરે છે. તેમને તમે કરુણાવશ થઈને સ્વયં પોતાને પણ અર્પણ કરી દો છો. હે ભગવાન, તમે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ તમારા લીલા વિલાસ છે. વિશ્વ નિર્માતા બ્રહ્માજી વગેરે તમારા અંગના પણ અંશ છે. તો પણ તેઓ અલગ રીતે પોતાને જગતના કર્તા માનીને વૃથા પરસ્પર સ્પર્ધા કરે છે. નાના પરમાણુથી માંડીને મોટા મહત્તત્વ પર્યંતથી તમામ વસ્તુઓના આદિમાં, મધ્યમાં અને અંતમાં તમે જ વિદ્યમાન છો તથા સ્વયં તમે જ આદિ, મધ્ય અને અંતથી રહિત છો. કારણ કે કોઈ પણ પદાર્થના આદિમાં અને અંતમાં જે વસ્તુ રહે છે તે જ મધ્યમાં પણ રહે છે. આ બ્રહ્માંડ કોશ કે જે પૃથ્વી વગેરે એક પછી એક એવા 10 ગણા 7 આવરણોથી ઘેરાયેલો છે, તે પોતાના જેવા બીજા કરોડો બ્રહ્માંડો સહિત તમારામાં એક પરમાણુની જેમ ઘૂમતો રહે છે. આ પ્રમાણે તમારી સીમાનો કોઈ અંત નથી, માટે તમે અનંત છો. જે પશુતુલ્ય મનુષ્યો માત્ર વિષય ભોગની જ કામના કરે છે, તેઓ તમારી ભક્તિ નહીં કરતા તમારા વિભૂતિ સ્વરૂપ ઇન્દ્ર વગેરે દેવતાઓની ઉપાસના કરે છે. હે પ્રભુ, જેમ રાજકુળનો નાશ થયા પછી એના અનુયાયીઓની આજીવિકા પણ ચાલી જાય છે, તેવી જ રીતે શુદ્ર ઉપાસ્ય દેવોનો નાશ થઈ ગયા પછી એમને આપેલા ભોગો પણ નાશ પામે છે. હે પરમાત્મા, તમે જ્ઞાન સ્વરૂપ અને નિર્ગુણ છો, તેથી તમારા પ્રત્યે કરેલી સકામ ભાવના પણ અન્ય બીજા કર્મોની જેમ જન્મ મૃત્યુરૂપ ફળ આપનારી હોતી નથી. જેમ કે શેકેલા બીજમાંથી અંકુર ફૂટતા નથી, કારણ કે જીવને સુખ દુઃખ વગેરે જે દ્વંદ્વો પ્રાપ્ત થાય છે તેઓ સત્વ વગેરે ગુણથી જ પ્રાપ્ત થાય છે, નિર્ગુણથી નહીં. હે અજિત, તમે જે સમયે ભગવત ધર્મનો ઉપદેશ કર્યો હતો તે જ સમયે તમે બધાને જીતી લીધા છે. કારણ કે પોતાની પાસે કશો જ સંગ્રહ પરિગ્રહ નહીં રાખનારા, કોઈ પણ વસ્તુમાં અહંતા મમતા નહીં રાખનારા આત્મારામ એવા સનકાદિ પરમ મુનિઓ પણ પરમ સામ્ય અને મોક્ષને પ્રાપ્ત કરવા માટે તે જ ભગવતનો ધર્મનો આશ્રય લે છે. તે ભાગવત ધર્મ એટલે શુદ્ધ છે કે તેમના સકામ ધર્મોના જેવી મનુષ્યની એવી વિષમ બુદ્ધિ નથી હોતી કે આ હું છું, આ મારું છે, આ તું છે, આ તારું છે. આ ભાગવત ધર્મની વિપરીત છે. દેહ ધર્મના મૂળમાં જે વિષમતાનું બીજ વાવી દેવામાં આવે છે તે અશુદ્ધ, નાશવંત અને અધર્મ પ્રધાન હોય છે. જે ધર્મમાં આ મારું છે, આ પારકું છે એવો રાગ દ્વેષ અર્થાત પરસ્પરમાં દ્રોહની ભાવના ઉત્પન્ન થાય, તે ધર્મથી પોતાનું અથવા બીજુનું શું હિત થવાનું હતું? જે કોઈ પણ જીવ સાથે દ્રોહ કરે છે એના પર આપનો ક્રોધ થાય છે, કારણ કે કોઈને પીડા આપવી એ ધર્મ હોઈ શકે જ નહીં, એ તો અધર્મ છે. હે ભગવાન, તમે જે દ્રષ્ટિથી ભાગવત ધર્મનું નિરૂપણ કર્યું છે તે ક્યારેય પરમાર્થથી વિચલિત થતી નથી. તેથી જે સત્પુરુષો ચર અચર સમસ્ત પ્રાણીઓમાં સમદ્રષ્ટિ રાખે છે તેઓ જ એનું સેવન કરે છે. હે ભગવાન, તમારા દર્શન થવા માત્રથી જ મનુષ્યના બધા પાપ ક્ષીણ થઈ જાય છે. એ કોઈ અસંભવ વાત નથી, કારણ કે તમારું નામ એકવાર જ સાંભળવાથી નીચ ચાંડાળ પણ સંસારના બંધનમાંથી છૂટી જાય છે. હે ભગવાન, આ સમયે તમારું દર્શન થવા માત્રથી જ
મારા અંતકરણને બધો મેલ ધોવાઈ ગયો છે. એ બરાબર જ છે, કારણ કે તમારા અનન્ય પ્રેમી ભક્ત દેવર્ષિ નારદજીએ જે કંઈ કહ્યું તે મિથ્યા કેવી રીતે હોઈ શકે? હે આનંદ, તમે સંપૂર્ણ વિશ્વના આત્મા છો, તેથી સંસારમાં પ્રાણીઓ જે કંઈ કરે છે તે તમે બધું જ જાણો છો. તેથી પણ અજ્ઞો સૂર્યને પ્રકાશિત કરી શકતો નથી. તેવી જ રીતે હું તમને શું નિવેદન કરું? હે ભગવાન, તમારી જ અધ્યક્ષતામાં સમસ્ત જીવની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. કુયોગીજનો ભેદ દ્રષ્ટિને કારણે તમારા વાસ્તવિક સ્વરૂપને જાણી શકતા નથી. તમારું સ્વરૂપ વાસ્તવમાં અત્યંત શુદ્ધ છે. હું તમને નમસ્કાર કરું છું. આપવાથી પ્રકાશિત થઈને અને આપની સ્થિતિ પ્રાપ્ત કરી બ્રહ્મા વગેરે લોકપાલો કાર્યો કરવામાં સમર્થ થાય છે. તમારી દ્રષ્ટિથી જીવને જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના વિષયોને ગ્રહણ કરવામાં સમર્થ થાય છે. આ ભૂમંડળ તો તમારા મસ્તક ઉપર સરસવના દાણા જેવું લાગે છે. હું સહસ્ત્ર મસ્તકધારી તમને ભગવાનને વારંવાર નમસ્કાર કરું છું. વિદ્યાધરોના અધિપતિ ચિત્રકેતુએ જ્યારે અનંત ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેમણે પ્રસન્ન થઈને ચિત્રકેતુને કહ્યું, હે રાજન, દેવર્ષિ નારદજી અને મહર્ષિ અંગિરાએ તમને મારાથી સંબંધિત જે વિદ્યાનો ઉપદેશ આપ્યો છે તેનાથી અને મારા દર્શનથી તમે સમ્યકપણે સિદ્ધ થઈ ચૂક્યા છો. હું જ સમસ્ત પ્રાણીઓ રૂપે છું. હું જ તેમનો આત્મા છું અને હું જ તેમનું પાલન પોષણ કરનારો પણ છું. શબ્દ બ્રહ્મ, વેદ અને પરબ્રહ્મ બંને મારા સનાતન રૂપ છે. આત્મા કાર્ય કારણાત્મક જગતમાં વ્યાપ્ત છે અને કાર્ય કારણાત્મક જગત આત્મામાં સ્થિત છે, તથા તે બંનેનું હું અધિષ્ઠાન રૂપે વ્યાપ્ત છું અને મારામાં એ બંને કલ્પિત છે. જેમ સૂતેલો મનુષ્ય સ્વપ્નમાં સમસ્ત જગતને પોતાના રૂપે જ જુએ છે અને સ્વપ્ન તૂટી જવાથી તે જાગે છે અને પોતાને સંસારના એક ખૂણામાં ઉભેલો જોવે છે, પરંતુ વાસ્તવમાં તે પણ સ્વપ્ન જ છે. તેવી જ રીતે જીવની જાગ્રત વગેરે અવસ્થાઓ જે પરમેશ્વરની માયા છે એમ જાણીને સૌના સાક્ષી માયાતીત પરમાત્માનું જ સ્મરણ કરવું જોઈએ. સૂતેલો મનુષ્ય જેમ સહાયથી પોતાની નિંદ્રા અને તેના અદ્વિતીય સુખનો અનુભવ કરે છે, તે બ્રહ્મ હું જ છું અને તે પોતાનો આત્મા સમજો. મનુષ્ય નિંદ્રા અને જાગૃતિ આ બંને અવસ્થાનો અનુભવ કરે છે અને તે આ અવસ્થાઓમાં અનુગત થતો હોવા છતાં પણ વાસ્તવમાં તેમનાથી અલગ છે. બધી અવસ્થાઓમાં રહેતું અખંડ એક રસ જ્ઞાન જ બ્રહ્મ છે અને તે જ બ્રહ્મ છે. જીવ જ્યારે પોતાના સ્વરૂપને વિસરી જાય છે ત્યારે તે પોતાના અલગ માની લે છે અને તેનાથી એણે સંસારના ચક્કરમાં ફરવું પડે છે અને તેથી જ જન્મ અને મૃત્યુની પરંપરા ચાલે છે. આ મનુષ્યોની જ્ઞાન અને વિજ્ઞાનનો મૂળ સ્ત્રોત છે. જે એને પામીને પોતાના આત્મ સ્વરૂપ પરમાત્માને જાણી લેતો નથી તેને ક્યાંય કોઈ પણ યોનિમાં શાંતિ મળતી નથી. સાંસારિક સુખ માટે જે લોકો ક્રિયાઓ કરવામાં આવે છે તેમાં શ્રમ પડે છે, ક્લેશ અનુભવાય છે અને જે પરમ સુખના ઉદ્દેશથી જે કાર્યો કરવામાં આવે છે તેનાથી બિલકુલ વિપરીત તેઓ અત્યંત દુઃખ આપે છે. પરંતુ કર્મો કરવામાંથી નિવૃત્ત થઈ જવાય તો કોઈ પ્રકારનો ભય રહેતો નથી. આમ વિચારીને બુદ્ધિમાન મનુષ્યો કોઈ પ્રકારના કર્મોનો અથવા કર્મોના ફળનો સંકલ્પ કરવો જોઈએ નહીં. જગતના બધા સ્ત્રી પુરુષો એટલા માટે કાર્યો કરે છે કે તેનાથી એમને સુખ અને દુઃખમાંથી છુટકારો થાય, પરંતુ એ કર્મોથી નથી થતું. એમનું દુઃખ દૂર થતું નથી અને નથી તો એમની સુખની પ્રાપ્તિ થતી. જે મનુષ્ય પોતાને ઘણા મોટા બુદ્ધિમાન માનીને કર્મની જાળમાં ફસાયેલા છે એમને વિપરીત ફળ મળે છે. આ વાત સમજી લેવી જોઈએ. સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે આત્માનું સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ છે અને એ જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓ અને તેના અભિમાનીઓ કરતાં વિલક્ષણ છે. આ જાણી લઈને આ લોકને જોવો અને સાંભળેલા પરલોકના વિષય ભોગોમાંથી વિવેક બુદ્ધિ વડે
પોતે છુટકારો મેળવી લેવો અને જ્ઞાન તથા વિજ્ઞાનમાં જ સંતુષ્ટ રહીને મારા ભક્ત બની જવું. જે લોકો યોગ માર્ગનું તત્વ સમજવામાં નિપુણ છે તેમને સમ્યકપણે સમજી લેવું જોઈએ કે જીવનો સૌથી મોટો સ્વાર્થ અને પરમાર્થ માત્ર એટલો જ છે કે તે બ્રહ્મ અને આત્માની એકતાનો એટલે કે અદ્વૈતનો અનુભવ કરી લે. હે રાજન, જો તમે મારા આ ઉપદેશને સાવધાન થઈને શ્રદ્ધાપૂર્વક ધારણ કરી લેશો તો આત્મવિજ્ઞાન સંપન્ન થઈને સ્વરે સિદ્ધ થઈ જશો. હે રાજન, જગતગુરુ વિશ્વાત્મા ભગવાન શ્રીહરિ ચિત્રકેતુને આ પ્રમાણે સમજાવીને એમની સાથે જ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા.